ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નાહિયેર ગામે આવેલા વર્ષો જૂના અને પ્રસિદ્ધ હઠીલા હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ મારુતિ યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં જય શ્રી રામ અને બજરંગ બલી કી જયના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ ગુંજ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા યજ્ઞમાં 15 દંપતીઓએ ભાગ લઈને આહુતિ પણ અર્પણ કરી હતી। યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ રૂપે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો। હનુમાનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય। આજે ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન હનુમાનજીનો ઉત્સવ। આ ઉત્સવ નિમિત્તે આપણા વિસ્તારની અંદર સુપ્રસિદ્ધ મંદિર એવું ભગવાન હઠીલા હનુમાનજીનું મંદિર કે જે મંદિરે દર વર્ષે આપણે સમૂહ મારુતિ યજ્ઞ કરી રહીએ છીએ। એ જ નિમિત્તે આ વર્ષે પણ શ્રદ્ધાથી ભગવાન હનુમાનજીનો કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે। આ મારુતિ યજ્ઞમાં અંદાજિત 15 જોડાએ લાભ લીધો છે અને સાથે સાથે આ યજ્ઞની પૂર્ણાહુતિ સ્વરૂપે આજુબાજુમાંથી ઘોડાપુર એવું ભક્ત મંડળ અહીંયા ઉમટી પડે છે। એ દરેકને અહીંયા આ મંદિરના ટ્રસ્ટ તરફથી ભંડારો રાખેલ છે, એ ભંડારાનો પણ બધા લાભ લે છે। તો દરેકના જીવનની અંદર ભગવાન હઠીલા હનુમાનજી મહારાજ કૃપા દ્રષ્ટિ વરસાવે એવી જ એક આ ટ્રસ્ટી મંડળ તરફથી અમે એક વિનંતી કરીએ છીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ વિસ્તારની અંદર ભગવાન તમે સર્વ દુઃખ ટાળી સર્વનું કલ્યાણ કરજો। હનુમાનજી મહારાજ કી જય। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।